ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ. આજે હું કોલેજ ગયેલો, હમણાં ભૂલી ગયો, ઘરે આવ્યો, થાકી ગયેલો બહુ, તો ઊંઘી ગયેલો. બરાબર. પૂજન 5:30નું ટ્યુશન હતું તો 6:30 ઉપર થઈ ગયો. તો પૂજન ડાયરેક્ટ થઈ રીંકુ કાકાની દુકાને ગયો છે. જો હું અહીંથી જાઉં છું, ડાયરેક્ટ પૂજન થઈ ગયો તો ત્યાં જઈને મળું તમને. રીંકુ કાકાની દુકાને બેસેલા, ઘેરથી ફોન આવ્યો ખાવા માટે. સોરી, આજે શું કહેવાય વ્લોગ શૂટ નહોતો કર્યો, એટલે આજે બહુ લાંબો વ્લોગ નહીં થાય, થોડો નાનો જ થશે, પણ તોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર પૂજન? રામ રામ મિત્ર સારેને. લાઈક સબસ્ક્રાઈબનું કહી દે ને પૂજન. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો ને શેર પણ કરજો. બરાબર. પૂજનભાઈએ કીધું એટલે કરી દેજો. બરાબર. હવે ઓમભાઈ નથી આવ્યા, રાતે જોઈએ ચાલવા નીકળવાનું છે કે નહીં. જશું તો આપણે સોડા પીવા જશું, 20 લાખની સોડા, અરે સોરી 20 રૂપિયાની સોડા. હા, તો હવે જમીને પછી મળીએ. હવે લોકો અમે જમીન આવતા રહ્યા છીએ. પૂજનભાઈ આપણે તો હવે અમે રાહુલ કાકાની દુકાન જઈએ છીએ, કશું ઠંડુ બંડુ પીવા જઈએ છીએ. બરાબર. જો ત્યાં જઈને જોઈએ શું ખાઈએ પીએ જોઈએ. ચલો. રીંકુ કાકાની દુકાનથી આવી ગયા. 10 રૂપિયા હતા. 10 રૂપિયામાંથી અડધી જીરા મેં પીધી, અડધી જીરા એને હાલ દીધી, મારી અડધી જીરા લઈ લીધી. અને સારું, તો હવે અમે લોકો ફ્રી ફાયર રમીશું. હવે તો ફ્રી ફાયર રમ્યા પછી તમને મળું. ત્યાં સુધી બાય. હવે અમે આવતેલા વ્લોગ શૂટ કરવા ગયો ને એકદમથી પેલા બાય કીધું કે અમે નહીં, ભજન ચાલે છે, તું મૂકી જા. તો પૂજને હાથ પકડ્યો. હા, એટલે હાથ પકડ્યો અડધે સુધી. પછી મેં એને પૂજનને બંને ત્યાં મૂક્યા મંદિરે, એટલે ભજન ચાલતું રહ્યું તારે. તો બસ આજના માટે આટલું. સોરી, આજે થોડો વધારે શૂટ ના થયું, ભૂલી ગયેલો એટલે. પણ બસ આજના માટે આટલું. મળીશું કાલના બ્લોગની અંદર. કાલે તો હું કોલેજ નહીં જવાનું, એટલે કાલે તો મસ્ત કોન્ટેન્ટ આવશે. બસ તો આજના માટે આટલું. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બ્લોગની અંદર. જય સિયારામ.